P24 ન્યૂઝ ગુજરાત. સુરત શહેરમાં રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા યુનિટી હોસ્પિટલ અને સ્વાસ્થ્ય મિલન ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા ખાતે સુરતના પોલીસ જવાનો માટે સર્વરોગ નિદાન માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વેલનેસ ફોર ધ બ્રેવ પ્રાયોરિટાઇઝિંગ હેલ્થ ફોર અવર પોલીસ હીરોઝના સ્લોગનને સાર્થક કરવા સમાજની રક્ષા કરતા પોલીસ જવાનોના શારીરિક તપાસ કરવાનો કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં 250 થી વધુ પોલીસ જવાનોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રીમતી ભક્તિબા ડાભી, શ્રી રમેશભાઈ વગાસિયા તેમજ શ્રી હિતેશભાઈ અંટાળા હાસ્ય કલાકાર અતિથિ પદે હાજર રહ્યા હતા અને સાથે સ્વસ્થ મિલન ફાઉન્ડેશનના ફાઉન્ડર દેવ સોજિત્રા, ડિયા જવાહર અને સિદ્ધિ પટોલિયા પણ હાજર રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રેસિડેન્ટ પ્રફુલભાઈ ચોડવડિયા અને સેક્રેટરી નીતેશ વાગડિયાના અને મંથ લીડર વીણાબેન પટેલના નેતૃત્વ હેઠળ પ્રોજેક્ટ ચેરમેન પી.એમ. ગોંડલિયા અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ રીતે પાર પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સૌજન્ય પી.એમ. ગોંડલિયા દ્વારા મળેલ હતું. આ પ્રોગ્રામમાં યુનિટી હોસ્પિટલ તરફથી ડોક્ટર અમિત પટેલ હાડકાના ડોક્ટર મિલન જીયાણી જનરલ ફિઝિશિયન, ડોક્ટર પિન્ટુ ભાખર પાચનતંત્રના ડોક્ટર કેતન રૂપાળા કિડનીના ડોક્ટર વૈશાલી સાવલિયા સ્ત્રી રોગના ડોક્ટર કેતન ધામી દાંતના ડોક્ટર એ તમામ પોલીસ જવાનોનું નિદાન કરી જરૂરી દવા પણ આપવામાં આવી હતી. વધુમાં સોરસ લેબોરેટરી તરફથી જરૂરી બ્લડ રિપોર્ટ પણ કરી આપવામાં આવ્યા હતા. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.